મારા પપ્પા અને મારા કાકા મારી આગળ કાપતા હતા ઘાસ. ઘાસ કાપતા કાપતા હું બનાવતો હતો વિડીયો. તેથી મને વિચાર આવ્યો, ઉકરડો જોઈને વિચાર આવ્યો. ઉકરડામાં મેં લેવા ગયો હું ખાતર. સારું ખાતર મેં લીધું અને સુપડીમાં ખાતર હું ભરવા લાગ્યો. સુપડીમાં ખાતર ભર્યા પછી મેં ખાતર લઈને મારા ઘર બાજુ તરફ ચાલવા લાગ્યો. ખાતર લઈને હું ફટાફટ મારા ઘર બાજુ ચાલવા લાગ્યો, કારણ કે મેં રોપ્યા છે ઘણા બધા છોડવા. આ છે જામફળીનો છોડો. જામફળીના છોડવામાં ખાતર આપ્યા બાદ મેં દાડમના છોડવામાં ખાતર નાખ્યું. દાડમના છોડવામાં ખાતર આપ્યા પછી મુઠ્ઠી ભરીને ખાતર મેં બીજા એક દાડમના છોડવામાં નાખ્યું. પછી લીંબુડીના છોડવામાં પણ ખાતર મેં નાખ્યું. પછી એક વેલના છોડવામાં પણ મેં ખાતર નાખ્યું. વારાફરતી બધા છોડવામાં ખાતર નાખ્યા પછી મેં વિચાર્યું કે લાઈ છોડવાઓને થોડું થોડું પાણી પણ આપી દઉં. તો બધા છોડવામાં મેં થોડું થોડું પાણી પણ આપી દીધું. મિત્રો, તમે તમારા ઘેર ફૂલ છોડ વાવો છો કે નહીં, કોમેન્ટ કરજો. બધા છોડવામાં પાણી પાયા પછી મારા પપ્પા નાખતા હતા ભેંસોને ઘાસ અને હું બનાવી રહ્યો હતો વિડીયો. આ રહ્યા ખમણ. ખમણ તૈયાર થઈ ગયા છે. ખમણનો વઘાર પાડ્યા પછી અમે કરી લીધો નાસ્તો અને આ બાજુ ચીનું ખાઈ રહ્યો હતો ખમણ, જે આજે બીમાર છે.